કૂવો તમને બનાવી આપીએ છીએ. ત્યારે નાનકડી ગગલી વાંચે છે કે 1000 રૂપિયામાં અમે અમારી જમીનને વેચીએ છીએ. ત્યારે ગગલી એમની માતાઓને કહે છે આ તો આપણી જમીન વેચવાની વાત થઈ. તો બીજા દિવસે અંગ્રેજ દંપતી આવે છે. આ બધી મહિલાઓ એમને આટલા સાખા માટે ઉવેશથી એનો ચાલ્લો કરે છે ને ઉપર નાખે છે. એ અંગ્રેજ દંપતીને કૌવે ખંજવાળે છે અને ગગલી કાગળ કાઢી અને ફાડી નાખે છે અને પોતાની જમીનને બચાવે છે. એક જ ગગલી 7 ધોરણ સુધી અભ્યાસ કરી અને પોતાની જમીન બચાવે છે. તો આપણે બધા તો અહીંયા ઘણા બધા શિક્ષિત બેઠા છીએ. તો આપણા આદિવાસીની જમીનને બચાવવી જરૂરી છે. તો શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. शिक्षा वो से का दूध है जो पिएगा वो दहाड़ेगा. शिक्षा वो से का दूध है जो पिएगा वो दहाड़ेगा. આપણે આપણા યુવાનોને જગાડીએ અને નેપાળની અંદર જે ક્રાંતિ થઈ એ રીતે આપણા ભારત દેશની અંદર આપણી આદિવાસીની જળજંગલ જમીનને બચાવવા માટે યુવાનોને આપણી સાથે જોડી અને સમીરભાઈ જેવા એની આગેવાની લઈને બેઠા